સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ ન્યાલ કરણ કિચન. આજે આપણે આ રીએ મૂંગ દાળ જે કહીએ છીએ, લાઈક મગની મોગેર કહીએ છીએ, એને અમે રાત્રે પલાળી હતી. જોકે તમે 1-2 કલાક પલાળી રાખો તો પણ વાંધો નહીં ગરમ પાણીની અંદર, પણ મારે સવારે કરવું હતું એટલે પછી મેં રાત્રે પલાળી રાખી હતી. તો આજે એનું આપણે પીઝો બનાવવાના છે, બરાબર. તો મૂંગ દાળ આ રીએ મેં રાત્રે પલાળી રાખી હતી. હવે મેં એની અંદરથી પાણી કાઢી દીધું, થોડું જ રાખ્યું છે, બ્લેન્ડ થાય ને એટલું જ. અને એની અંદર આપણે મીઠું નાખી શકીએ, તમારા ટેસ્ટ મુજબ મીઠું નાખી દેવાનું. અને જો તમને સ્પાઇસી થોડુંક જોઈતું હોય તો મરચું પણ નાખી શકાય બ્લેન્ડ કરતી વખતે, લીલું મરચું સમારી, બરાબર. જય સ્વામિનારાયણ. તો આપણે આ રીતે વાટી દીધું છે મિક્સરની અંદર, અને એની થિકનેસ દેખાય આમ આટલું જાડું રાખવાનું, લાઈક આમ જાડું પતલું, લાઈક આમ આપણે જે ચણા લોટના પુલ્લાને બનાવીએ છીએ, મગના લોટના પુલ્લા કરીએ ને એ રીતે તમારે રાખવાનું. આની અંદર વાટતી વખતે ત્યાં સ્પિનચ હોય, મેથી હોય, કંઈ પણ તમને અનુકૂળ આવે તમારે નાખવું હોય તો નાખી શકાય છે. બહુ સરસ લાગે છે. મેં લાઈક વચ્ચે હું સ્પિનચના પણ કરતી હતી, લાઈક અંદર તો એકદમ ગ્રીન ગ્રીન થતા હતા એનું અરે પીઝા દાળના. તો આ રીતે હવે, અને આ રીતે બેટી કોકરનું પીઝા મેકર છે, લાઈક આઈ મીન એમેઝોનની અંદર મળે છે. નાની સાઇઝ પણ મળે છે અને મોટી સાઇઝ પણ મળે છે. બહુ જ યુઝફુલ છે. હું છેલ્લા 5 વર્ષથી વાપરું છું. વેરી નાઇસ છે. એની અંદર લાઈક તમે મિની પીઝા, મારા હું જે હોમમેડ પીઝા કરું છું બધાની અંદર જ કરું છું. લાઈક બેટી કોકર જ્યારે એ કરું ને એની અંદર જ હું પીઝા કરું છું. એમેઝોનની અંદર મળી રહેશે નાની મોટી સાઇઝ બંને. તો એ રીતે તો આપણે હવે આ રહ્યું મેં ઓલરેડી પ્લગ ભરાઈ દીધો છે, ગરમ થઈ ગયું છે. તો એની અંદર થોડુંક આપણે જ્યારે નાખવાનું રેડી હોય ને એ ટાઈમે ચપટી હિંગ, તમારે બેકિંગ સોડા હોય કે સેજીના ફૂલ હોય, જે એ હોય ને ટાટાના પેલા સોડા હોય એ રહ્યું નાખવાનું હોય છે, સહેજ ચપટી, બરાબર. તો 1/4 સ્પૂન એટલું નાખવાનું હોય છે. તો એ રહ્યું નાખીને પછી આવું. જય સ્વામિનારાયણ. તો આ રીતે આપણે 1/4 લાઈક એનું નાખી દીધું છે, એટલે ચપટી લાઈક આપણે જે કહી શકાય ને, લાઈક એનું આ તો ખાલી સહેજ એ કરવા માટે એ રીતે નાખી દીધું છે. અને આ પણ ગરમ થઈ ગયું છે, લાઈક. તો હવે એને બરાબર મિક્સ કરીને હવે એની અંદર આપણે પોટ કરી દેવાનું છે, બરાબર. અને પછી સ્પ્લિટ કરી દેવાનું. તમારે જેટલી તમે દાળ લીધી હોય એ પ્રમાણે તમારું એ થાય. આવી રીતના આમે કરવાનું છે. જય સ્વામિનારાયણ. તો આ રીતે આપણે બધું સ્પ્રેડ કરી દીધું છે. હવે એના વાંખી દઈએ, બરાબર. થોડુંક લાઈક આમ ચડી જાય એટલે પછી આપણે ખોલીશું. ચાલુની અંદર ખોલવાક કરી શકાય, તમારે જોવું હોય તો જોઈ શકાય. અહીંયા ગાડી લાઇટ પણ બતાડે છે, તો લાઇટ ઇન એન્ડ ઓન, લાઈક આમીનીનો તમારો પીઝો થઈ ગયો હોય તો લાઈક આમીન બતાડે તમને ગ્રીન, પણ તમે ચાલુની અંદર ખોલવાક કરી શકાય છે, નો પ્રોબ્લેમ એરો, બરાબર. જય સ્વામિનારાયણ. તો જુઓ આ રીતે હવે સરસ મજાનું થઈ ગયું છે. હવે ધીમેથી આપણે ઉખાડી દઈએ, બરાબર. આ રીતે આમ આવી રીતના કિનારેથી આમ સહેજ લેતું રહેવાનું અને મિક્સ આમ ખાલી એનું આવી રીતના ખાલી સહેજ પુલ કરી દેવાનું છે. એકદમ સરસ ચડી ગયો છે, બરાબર. સહેજ નીચે આપણને એ થાય છે, પણ આમ સહેજ તમે સ્પેચ્યુલરથી એ કરશો એટલે ઉખડી જશે ઇઝીલી, બરાબર. આ રીતે. અને હવે એને સ્પ્લિટ કરી દઈએ. આ રીતે જો આટલો મસ્ત મજાનો થઈ ગયો છે. હવે આની ઉપર આપણે તરત ટોપિક કરી દેવાનું છે, એટલે નીચેથી પણ ચડી જશે, એને ઉપરથી પણ ટોપિક પણ થઈ જશે. તો આપણે એના આવી રીતના હોમમેડ આ રહ્યું લાઈક પીઝા સોસ આવે છે, લાઈક રઘુ સોસનો, આની અંદર કશું આવતું નથી. તો આપણે વોલમાર્ટની અંદર મળે છે, ક્રોગરની અંદર મળે છે, મોસ્ટલી બધા સ્ટોરોની અંદર મળી રહે છે. આ રહ્યું ડુંગળી લસણ વગરનો છે. તો આ રહ્યું પીઝા સોસ આપણે લાવ્યા છે, તો એ રહ્યો કરવાના છે. એટલા માટે 11સના દિવસે ઘરે બનાવીએ છીએ સોસ, પણ અત્યારે લાઈક આર્યું આપણે ડુંગળી લસણ વગરનું જે છે એ રહ્યું પીઝા સોસ આર્યું લગાવવાના છે, બરાબર. તો એના ઉપર એવું કરીને અને ચીઝ હું લાઈક આઈ મીન ગ્લુટેન ફ્રી ખાઉં છું, લાઈક આવી રીતના ઓટ્સની ચીઝ ને એવું છે તો હું આ લઉં છું. અને લાઈક હું 1/4 કપ જ લઉં છું, એની અંદર 90 કેલરીઝ થાય. તો હું આ રીતે એ પ્રમાણે લઉં છું. અને ટોપિક તમારે જે નાખવા હોય બધા નાખી દેવાના. હું પનીર અંદર નાખું છું, લાઈક પ્રોટીન માટે, હાલોપિન્યો બેલ પેપર, પણ તમને જે ટોપિક અનુકૂળ આવે, લાઈક આઈ મીન મકઈ છે, હાલોપિન્યો છે, બેલ પેપર બધા કલરના છે, બ્લેક ઓલિવ છે, તમને જે અનુકૂળ આવે એ બધા ટોપિક તમારે નાખવાના, બરાબર. તો આપણે ટોપિક કરી દઈએ પહેલાં. જય સ્વામિનારાયણ. આ રીતે આપણે ટોપિક બધા કરી દીધા છે, લાઈક આઈ મીન ફૂલ. તમને જે અનુકૂળ આવે બધા ટોપિક તમે કરી શકાય. અને મેં 1/4 કપથી લેસ નાખી છે ચીઝ. તો આ રીતે લાઈક એનું, અને વિગન હું ચીઝ લાઈક લાવું છું એટલા માટે. તો આ રીતે તમારે જે ટોપિક કરવો હોય, સોરી હો પેલી સીટી વાગે છે, કઢી ભાતના તુવેરને કરવાનું છે ભગવાનના બધાના, એટલા માટે. પણ હું મારું પ્રોટીન જે ખરું આની અંદરથી હું લઈ લઉં છું. તો આ રીતે આપણે દાળનો પીઝો બનાવો. અને હવે લાઈક આપણે વાખી દઈશું, અને હવે કૂક થશે લાઈક મે બી 3-4 મિનિટમાં. તમે ચાલુની અંદર જોઈ શકાય તમારે કેટલી ચીઝ મેલ્ટ થઈ ગઈ છે, કેટલું લાલ કરવું છે, લાઈક એ પ્રમાણે બેક તમારે કેટલું કરવું છે એ પ્રમાણે તમે જોતા રહો, તો લાઈક એનો એ કરી શકાશે, બરાબર. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.
અરે બેટી કોકર બહુ યુઝફુલ છે પ્લીઝ લાઈક અમે જેના તો લાવવું હોય તો મોસ્ટ વેલકમ એમેઝોનની અંદર મળી રહે છે લાઈક એનો બહુ યુઝફુલ છે કિડ્સને લાઈક દે લવ ઇટ કિડ્સ જાતે બનાવતા થઈ ગયા હોય તો 12 ઇંચ મેક પીઝા લાઈક મોટો મીડિયમ સાઇઝનો આપણે થાય છે પીઝો આની અંદર એટલો થઈ શકે છે પણ આ તો છોકરો લાઈક સિનેમન રોલ ને બધું સારું એવું અમારો જ કિડ્સ સારા એવું બધું બનાવે છે સૂપ લીસ અને બધા લોકો તો લાઈક એનો પ્લીઝ એક વસ્તુ આઈટમ વસાયા જેવી છે જેને છોકરો લર્નર હોય ને એ લોકો માટે બહુ સરસ છે આ આઈટમ તો પ્લીઝ લાઈક નાની સાઇઝ પણ આવે છે આનાથી અને મોટી સાઇઝ પણ આવે છે તો આ સારી આઈટમ છે જય સ્વામિનારાયણ પછી આવી રીતના આપણે ખોલતા રહીશું આવી રીતના જોવું આટલું થયું છે હજુ આપણે લાલાસ કરવું છે એકદમ બરાબર જય સ્વામિનારાયણ તો આ રીતે થઈ ગયો છે પીઝો અને હવે નીચેથી આપણા લખીનો આવી રીતના એ કરી અને પછી આવી રીતના રેડી કરી દઈએ બરાબર ઇઝીલી નીકળી શકે ને એવી રીતના અને હવે આપણે કાચની પ્લેટની અંદર લઈ લઈએ તમારે જેની અંદર કાઢવું હોય પણ આ રીતે તમારે જે ટોપિક કરવા હોય ચીઝ ના નાખવી હોય તો ઇઝ અપ ટુ યુ પનીર આવી ગયું છે એટલે ચીઝ નાખવાની જરૂર નહીં પણ આ તો ખાલી સહેજ મેં ચીઝ નાખી છે લેસ દેન 1/4 કપ નાખી છે એટલા માટે તો ખાલી આ તો આપણને એવું થાય બીજું કંઈ નહીં અને પણ ટોપિક તમારે જે કરવા બધા કરી શકાય અને આ રીતે પછી ચીલી ફ્લેક્સ છે લાઈક એના ઉપર વધારે જેને સ્પાઇસી જોતું હોય તો પછી એ રીતે આવી રીતના ઇઝીલી તમે કાઢી શકાય છે બરાબર હવે આને આપણે પીઝાની જેમ કાપી દઈશું અને પછી લાઈક એને ભગવાનને યાદ કરી અને પછી આ ગરમ ગરમ જ ખાવાના હોય છે અરે પ્લીઝ તો રિક્વેસ્ટ છે લાઈક ગરમ જ લાઈક આ રીતે ખાવાનું હોય છે પછી થોડા ઠંડા થઈ જાય ને એટલે થોડુંક આમ ચૂઈ જેવું થઈ જાય છે એટલે પ્લીઝ જ્યારે તમે બનાવો તો ગરમ ગરમ ખાવાનું હોય ત્યારે જે કરજો બહુ સરસ છે વેરી નાઇસ છે પ્રોટીન ભરપૂર છે દાળ છે મેં મગના પણ બનાવેલા છે એ પણ બહુ સરસ લાગે છે આપણે ખીચડીવાળી જે મગની દાળ હોય છે એના પણ કરેલા છે ઓટ્સ લાઈક ઓ માય ગોડ દે આર ક્રેઝી ઓટ્સ ઇઝ વેરી નાઇસ લાઈક આઈ મીન એના પણ પીઝા લાઈક આ રીતે દરીને લાઈક એનું કરેલું છે પણ મને વધારે લાઈક આઈ મીન અનુકૂળ સૌથી વધારે લાઈક આઈ મીન આ મૂંગ દાળનું વધારે અનુકૂળ આવ્યું લાઈક એનું એટલા માટે તો આ રીતે પ્લીઝ એન્જોય બરાબર જય સ્વામિનારાયણ થેન્ક યુ ફોર વોચિંગ નિહાલ કરણ કિચન જય સ્વામિનારાયણ